આપણી સાથે વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર છે। આપણે તેમની સાથે વાત કરી રહ્યા છે અને વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં અત્યારે આપણે તેમને સાથી રાખીને ફરી રહ્યા છે। તેઓ વિકાસની વાતો કરી રહ્યા છે, વિકાસ કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે તેમની સાથે ચર્ચા કરીશું કેવી રીતના તેઓ વિકાસ કરવા માંગે છે, જનતાનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તેની વિશે પણ આપણે ચર્ચા કરી। રાકેશભાઈ, પહેલા તો સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેટલી તૈયારીઓ છે? બસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તૈયારી ફૂલ ચાલે છે ને સ્પાર્ક ટુડે ન્યૂઝ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે આજે અમારી સાથે છે। અમારી તૈયારી એ રીતની છે કે અમારા વિસ્તારમાં અમારા વિસ્તારની માહિતી આપી દો તમને। તો પહેલા અમારો વિસ્તાર એક તો બિલ અટલાદા, મુજમોડા, કલાલી, પરશુરામ ભઠ્ઠો, વડસરનો એક ભાગ આટલી રીતે જોઈન્ટ છે। મારા વિસ્તારની અંદર 6 ગામ આવેલા છે, 5 બસ સ્ટેન્ડ આવેલા છે, જેની પર કોઈ દિવસ બસ નથી ઉભી રહેતી। આટલો વિકાસ છે। જેવા જ અમે 28 તારીખે જેવું અમારી જીત નિશ્ચિત થઈ જશે એટલે 29 તારીખથી અમારા 4 કોર્પોરેટર કામે લાગેલા હશે। વિસ્તાર વાઇઝ જે સમસ્યા છે એનું અમે લિસ્ટ લઈને બેઠા। અકોટા વિસ્તાર ભુવા વિસ્તાર તરીકે વખણાય છે। પછી અમે આયા ઓપી રોડ વાળી સોસાયટીઓ, જ્યાં નવનીત પાર્ક છે અને આજુબાજુની સોસાયટીઓ છે, જે અકોટા સ્ટેડિયમની આજુ, ત્યાં ગંદુ પાણી આવે છે। વિચાર કરો, ગંદુ પાણી જે એમનો ભાજપનો કોર એરિયા કહેવાય છે, પોકેટ વોટ કહેવાય છે એમને એ લોકો ચોખ્ખું પાણી પ્રોવાઈડ નથી કરી શકતા। એટલે આ સમસ્યા હવે નિવારણ લાવીશું। તમે જે જનતા વચ્ચે જઈ રહ્યા છો, નાગરિકો વચ્ચે જઈ રહ્યા છો, અલગ અલગ સમસ્યાઓ પણ કહેતા હશે, તો શું જે 5 વર્ષમાં કામો થયા જ નહીં આ લોકોના? ખાલી એમના કાગળ પર કામ કર્યા છે। અને સ્મિતભાઈ આદેશરાને તો એવું કહેવા માંગુ છું, સાહેબ તમે અત્યારે જે વાયદો કરીને આવ્યા ને કલાલી ગામમાં, અને તમે સોસાયટીમાં ગયા હોત ને તો એમનો આક્રોશ જોવાનો હતો। તમે ખાલી રોડ પરથી એક લાઈન ક્રોસ કરવાની છે, ખાલી 100 મીટરની, એ પાણી લોકોના ઘર સુધી નથી પહોંચાડી શક્યા। વાર્તાઓ કરીને આવ્યા, સુખદ સમાધાન એવું ના કહેવાય, તમારે રિઝલ્ટ આપવું પડે। અને અમે લોકો રિઝલ્ટ આપીશું, એમાં કશું બેમત નથી। જેવા 28 તારીખે અમારું રિઝલ્ટ થાય, 29 તારીખે અમે રિઝલ્ટ આપવાનું ચાલુ કરી દઈશું। કેમ કે થતું હોય એવું કે ફોન નહીં ઉપાડતા, અને આપણે હાલમાં પણ જોતા આવ્યા છીએ। હનુમાનજીનું મંદિર છે, ત્યાંનો હું સેવક છું, અને મને હનુમાનજીના સોગંદ રોજ જનતા માટે સવારે 2 કલાક હું ટાઈમ કાઢીને એમના માટે બેઠેલો હશે। એટલે એમાં કોઈ બેમત નથી। એટલે એ લોકો કહેતા હોય કે ફોન નથી ઉપાડતા ને નહીં મળતા નથી, પણ હું ત્યાં તમને હાજર 2 કલાક તમારા માટે ડેલીના કાઢેલા હશે મારા। 365 દિવસ જનતા માટે 100% સેવા કરવા નીકળ્યો તો સેવા જ કરીશ। કેમ કે આ બધું મને મારા કાકાથી શીખવા મળેલું છે। એમને મારા ગામને રૂડું રૂપાળો બનાવ્યું હતું, એ રીતે મારે મારા વોર્ડને બી રૂડો રૂપાળો બનાવવો છે। આ લોકો જેવો નહીં, ખાડા ટેકરા વાળો બનાવવાનો। જનતાને કહેવા માંગુ છું આ વખતે કે રામના નામ પર નહીં, કામના નામ પર વોટ આપજો। રામ તો આપણા જ છે, હું બી રામ ભક્ત જ છું। એટલે આ વખતે તમે વોટ આપો તો પેલા રોડ રસ્તા, ખાડા ટેકરા, ગંદુ પાણી, આ બધું યાદ રાખજો। અને તમારી વિસ્તારની સમસ્યાઓ જે છે એને રાખીને વોટ આપજો, અને કામ કરવાના લોકોને વોટ આપજો, ના કે ખાલી વાર્તાઓ કરવા માટે એસીની ઓફિસોમાં બેસી રહેવા છે એમને વોટ ના આપતા।